તો નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એકવાર તમારું આજના વિડીયોમાં. આજના વિડીયોમાં આપણે વાત કરશું ઇન્સ્યુલેટેડ વાહન યોજના. એટલે કે આ એક એવા પ્રકારનું વાહન કે જેની અંદર ફ્રીજ હોય છે. એટલે કે તમે તમારું સામાન જે ઠંડો રાખવો હોય તેના માટે આ વાહન છે. જે કોને મળશે, શા માટે મળશે અને તેમાં શું ફાયદા છે, બધી માહિતી આપણે આ વિડીયોમાં જોશું. તો ફોર્મ ભરવાની છેલ્લી તારીખ કઈ છે, કેટલી સહાય મળશે, ક્યાંથી તમે ફોર્મ ભરશો, બધી માહિતી આપણે જોઈ લઈશું. તો વિડીયો ચાલુ કર્યા પહેલાં એક વિડીયોને લાઇક જરૂર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂર કરજો. તો સૌથી પહેલાં તમારે ગૂગલ ઉપર જઈને આઈ ખેડૂત ટાઈપ કરવાનું છે. આઈ ખેડૂત તમે ટાઈપ કરશો એટલે તમને આ પહેલી જ લિંક તમને આ મળશે. આ લિંક ઉપર તમારે ક્લિક કરવાનું છે. એટલે તમને આવું કંઈક ઇન્ટરફેસ આવશે. આને ચોકડી મારી દેવાની. ત્યાર પછી આ રીતનું તે તમને 3 લીટા જે બતાવે એના ઉપર જવાનું છે. એમાં જઈને પછી આ યોજનાઓ લખેલ છે એમાં જવાનું છે. ત્યાર પછી તમને આ જે મત્સ્ય ઉદ્યોગ છે એના ઉપર તમારે ક્લિક કરવાનું છે. મિત્રો અહીં તમને ગુજરાત સરકાર દ્વારા ચાલતી બધી યોજનાઓ આવી જશે. તો આપણે જે યોજના છે, જે આ તમે ગાડીવાળી જે છે એ યોજના જોવાની છે. તો આપણે ગોતી લઈએ કે કઈ હતી. તો મિત્રો એ યોજના આપણે મળી ગઈ છે. જે આ જે છે રેફ્રિજરેટર વ્હીકલ, તો એ યોજના છે. તો એમાં આપણે અહીંયા કયા દસ્તાવેજો જોશે એ પણ અહીં બતાવી દીધું છે. અરજી કરવી હોય તો આપણે અહીંયા ક્લિક કરીને અરજી કરી શકીએ અને વધુ જોવામાં એના વિશે વધારે માહિતી પણ મળી શકશે. તો આપણે વધુ જોવો એના ઉપર જશું હવે. તો અહીંયા આપણે એના વિશે વધારે માહિતી મળેલી છે. તો આપણે વાંચી લઈએ. ભારત સરકાર તરફથી જે તે વર્ષમાં ફાળવેલ જનરલ, મહિલા, ST કેટેગરીના લક્ષ્યાંક મુજબ નીચેના ધોરણે સહાય મળવાપાત્ર રહેશે. લાભાર્થીએ રેફ્રિજરેટર વ્હીકલ યુનિટ કોસ્ટ 25 લાખ છે તો તેની સામે જનરલ કેટેગરીમાં 40% સહાય મળશે. એટલે કે 25 લાખની ગાડી છે તો જનરલ કેટેગરીને 10 લાખ સુધીની સહાય મળશે. ત્યાર પછી STના કેટેગરીના ઉમેદવાર છે તો એને 60%ની સહાય મળશે. એટલે કે 25 લાખની ગાડી હોય તો એને 15 લાખની સહાય મળવા પાત્ર રહેશે. મિત્રો આ હતી આના વિશે સહાય. તો હવે આપણે જાણશું આના વિશે દસ્તાવેજો કયા કયા જોશે. એટલે કે તમારે અરજી કરવા માટે ડોક્યુમેન્ટ કેટલા જોશે. તો એ પહેલાં આપણે જોઈ લઈએ કે આ અરજી કરવાની તારીખ છેલ્લી તમારી કેટલી છે. તો તમારે છેલ્લી તારીખ 31, 3 અને 26 ત્યાં સુધી તમે આ ફોર્મ ભરી શકશો. તો હવે આપણે જોઈ લઈએ કે આના માટે દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ કયા જોશે. તો મિત્રો તમે અહીંયા જોઈ શકો છો રેફ્રિજરેટર વ્હીકલ જે યોજના છે તેની સામે જ આપણે દસ્તાવેજ અહીંયા બતાવેલ છે. તો એ દસ્તાવેજો પર તમે ક્લિક કરશો એટલે તમને બધા દસ્તાવેજનું લિસ્ટ આવી જશે. તો જોઈ લઈએ એક પછી એક બધા દસ્તાવેજ. પ્રોજેક્ટ રિપોર્ટ છે પહેલું, ત્યાર પછી છે આધાર કાર્ડ, ત્યાર પછી પાસબુક અથવા તો નકલ અથવા કેન્સલ ચેકની નકલ, ત્યાર પછી ઓથોરાઇઝ ડીલરનું વેરિફિકેશન, ત્યાર પછી છૂટક અથવા જથ્થાબંધ માછીમારો વેચાણનું વેલિડ લાયસન્સ, ત્યાર પછી લાભાર્થીનો ફોટો, ત્યાર પછી જાતિનો દાખલો ફક્ત અનુસૂચિત અને અનુસૂચિત જનજાતિ માટે, ત્યાર પછી ખરીદવામાં આવેલ સામગ્રીનું GST વાળું ઓથોરાઇઝ ડીલરનું બિલ, ત્યાર પછી ખરીદ કરવામાં આવેલ સામગ્રીનો અરજદાર સાથેનો ફોટો અને લાસ્ટમાં છે અરજદાર દ્વારા જે ચૂકવણું કરવામાં આવેલું હોય તે અંગેની પહોંચ. તો આ એટલા ડોક્યુમેન્ટ છે જે તમારે આ યોજનામાં એપ્લાય કરવા માટે જરૂરી છે. તો વિડીયો તમને પસંદ આવે તો એક લાઇક જરૂર કરી દેજો.